ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી એક અગત્યના નવા સેશન સાથે આપની સાથે આવ્યો છું. આ સેશનમાં તો કે બીએમસી ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જેમાં તો કે 13 કેડર ઉપર એટલે કે 13 અલગ-અલગ પોસ્ટ ઉપર 120 જેવી જગ્યાઓ આવી છે જેનો આપણે સેશન છે આપણા લાઈવ સેશનમાં આપણે કરેલો. હવે આમાં તો કે ઓનલી નોટિફિકેશન આવી એટલે કે કઈ કેડરમાં કેટલી જગ્યાઓ છે તમને ખબર પડે, સાથે તો કે આ લોકોએ ફોર્મ ફિલિંગ ક્યારથી થશે એની તારીખે આપી છે. જગ્યાઓ ક્યાંય નહીં ક્યાંય તમને ખબર છે કે ભાઈ એસએમસીમાં મોટી જગ્યાઓ આવી, ભાવનગરમાં જગ્યાઓ હમણાં રિસન્ટલી જોઈએ તો કે 10મા 11મા મહિનામાં જગ્યાઓ આવી હતી. જગ્યાઓ ઓછી આવે છે પણ એકંદરે જગ્યાઓ ચાલુ રહી છે. હવે આ જે જગ્યાઓ છે એમાં બે પોસ્ટ છે, સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક. તો આની કેટલી જગ્યાઓ છે? હવે આમાં ક્યાંય વય મર્યાદા હજી આપી નથી, પરીક્ષા પદ્ધતિ હજી આપી નથી, સાથે તો કે અહીંયા કઈ રીતના સિલેક્શન હશે કંઈ નથી આપ્યું, ખાલી ઓનલી પોસ્ટનું નામ આપ્યું, જગ્યા આપી, ફોર્મ ક્યાંથી ભરાશે. પણ આપણે તો કે હમણાં રિસન્ટલી ભરતી ગઈ એમાં જુનિયર ક્લાર્કની જગ્યા હતી જ, તો એની ઉપરથી આપણે જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્કનું તો કે આપણે અંદાજ લગાવી શકીએ કે ભાઈ કોણ ફોર્મ ભરી શકશે, વય મર્યાદા કેટલી રહેશે. તો એ આપણે અહીંયા જોઈએ તો અહીંયા 13 કેડર છે અલગ અલગ અને 120 જગ્યાઓ છે. હવે આમાં તો કે આમાં જુનિયર ક્લાર્ક કમ જુનિયર, જો આ એક ચેન્જ છે અહીંયા, જુનિયર આસિસ્ટન્ટ આ થોડો ચેન્જ આવ્યો છે કે જુનિયર ક્લાર્ક એ તો છે જ પણ કમ જુનિયર સિક્યુરિટી આસિસ્ટન્ટ જેની 8 જગ્યાઓ છે અને સાથે સિનિયર ક્લાર્ક કમ સિનિયર સિક્યુરિટી આસિસ્ટન્ટ જેની 1 જગ્યા છે, એટલે કે ટોટલ 8 + 1 એટલે કે 9 જગ્યા છે. હવે અહીંયા તો કે અહીંયા આ છે સિક્યુરિટી આસિસ્ટન્ટ, આ થોડો વર્ડ છે થોડો ચેન્જ છે, એટલે મે બી કંઈ ટેકનિકલ છે વસ્તુ આ લોકો એક્ઝામમાં નાખી શકે અથવા એવું કંઈ પણ વસ્તુ, કેમ કે આની સાથે તમે જો ફાયરમેન ને એવી બધી જગ્યાઓ છે એટલે પોસિબલ છે કે ભાઈ ટેકનિકલનું કંઈ નાખી શકે. વાત કરીએ તો કે હવે અહીંયા લાયકાત શું હોઈ શકે, તો આ સંભવિત છે. જોજો આ સંભવિત છે. લાયકાત સંભવિત એટલે એવી કે ભાઈ અહીંયા તો કે ભાઈ જુનિયર ક્લાર્કનું જે પ્રીવિયસ ભરતી હતી એમાં ગ્રેજ્યુએશન અથવા એના સમકક્ષ હોય તો તમે ફોર્મ ફિલિંગ કરી શકો. તો મે બી અહીંયા પણ પોસિબલ છે કે ભાઈ ગ્રેજ્યુએશન તમારું કમ્પ્લીટ હોવું જોઈએ, સાથે કંઈ ટેકનિકલ આ લોકો નાખે તો, બાકી ગ્રેજ્યુએશન હશે તો તમે બંનેમાં ફોર્મ ફિલિંગ કરી શકશો. વય મર્યાદા તો કે ઓછામાં ઓછા 18 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 35 વર્ષ, જેમાં જે રિઝર્વ કેટેગરી છે એને છૂટછાટ મળે, પણ મેક્સિમમ 45 વર્ષ સુધી. તો કે તમે જો મ્યુનિસિપાલિટીમાં કામ કરતા હોય બીએમસીમાં તો પણ તમને 45 વર્ષ સુધી, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોય તો પણ તમને 45 વર્ષ સુધી છૂટછાટ મળે, એટલે કે 18 થી 45 વર્ષ સુધી. મહત્તમ તારીખ, મહત્વની તારીખ તો કે ભાઈ ફોર્મ ભરવાની શરૂઆત 10/5 થશે અને ફોર્મ ક્યાં સુધી ભરાશે તો કે 31/5 સુધી ફોર્મ ફિલિંગ થશે અને 10/5 આની ફૂલ નોટિફિકેશન આવી હશે, જેમાં બધું ક્લિયર કટ લખ્યું હશે. અહીંયા આગળ વાત કરીએ સંભવિત પરીક્ષા પદ્ધતિ, તો પરીક્ષા પદ્ધતિ આ ક્યાંથી આવી તો કે ભાઈ જુનિયર ક્લાર્ક હમણાં રિસન્ટલી જ લેવાની, જુનિયર ક્લાર્ક છે ની રિસન્ટલી જ હમણાં જ ભરતી ગઈ છે, જેમાં લેખિત પરીક્ષા અને કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ હતું. તો એના ઉપરથી આપણે અંદાજ મેળવ્યો કે ભાઈ અહીંયા લેખિત પરીક્ષા તો હશે અને સાથે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ છે એ પણ અહીંયા ક્લાર્ક છે એટલે લઈ શકે. અહીંયા લેખિત પરીક્ષાનો સિલેબસ જે 19/10 આ રિસન્ટલી હમણાં ગયા આપણે ખબર હોય તો, જેમાં ફોર્મ ભરાણા હતા તો એમાં આપણે ખબર છે કે લેખિત પરીક્ષામાં 100 માર્કની પરીક્ષા હતી, 2 કલાકનો સમય હતો, 100 પ્રશ્નો હતા, 1 માર્ક અને ખોટા પડે તો 0.33 માઇનસ થાય. જે એક્ઝામ પેટર્ન રિસન્ટ હતી તો બસ એમાં તો કે એમાં પરીક્ષા પદ્ધતિ જુનિયર ક્લાર્કનું પેપર હતું, ગુજરાતી વ્યાકરણ ભાષા 15, અંગ્રેજી વ્યાકરણ ભાષા 15, સામાન્ય જ્ઞાન 20, ગણિત રીઝનિંગ 25 અને શૈક્ષણિક લાયકાતને લગતું 25, એટલે આવી રીતના 100 માર્કનું આ પેપર હતું. તો આબેહૂબ આના જેવું પેપર, આના જેવી પેટર્ન છે આ ક્લાર્કની રહી શકે, સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક બંનેમાંથી. ડન. સાથે તો કે જો અહીંયા પ્રોફિશિયન્સી ટેસ્ટ લેવાય તો 100 માર્કની ત્યાં 1.5 કલાકની ટેસ્ટ હતી જુનિયર ક્લાર્કમાં, તો આમાં પણ એ ટાઈપ લઈ શકે પ્રોફિશિયન્સી ટેસ્ટ જો આવે તો. મેરિટ છે એ ઓનલી એક્ઝામ ઉપર જ કાઉન્ટ થાય, એટલે પરીક્ષામાં તમે જે ગુણ લાવો એની ઉપરથી જ સિલેક્શન થાય. તો આ એક આપણો રેફરન્સ છે અને રિસન્ટલી હમણાં ગયું છે એટલે આપણે રેફરન્સમાં લીધું છે, તો તમે કરી શકો. હવે ફોર્મ ફિલિંગ ચાલુ થશે હમણાં નજીકમાં 10 તારીખે. તો ફોર્મ ક્યાં ભરવાનું, તો જે પણ ફોર્મ છે આપણે ખબર છે કે ભાઈ બીએમસીના ફોર્મ ફિલિંગ છે એ ઓજસ ઉપર જ થાય છે. એસએમસીને કેમ અલગથી સાઇઝ છે એમ નથી, અહીંયા ફોર્મ ફિલિંગ ઓજસ ઉપર થાય. બાકી કોઈ અપડેટ માટે તમે BMC gujarat.com એની જે ઓફિશિયલ વેબસાઇટ છે પણ તમે જોઈ શકો. તો ક્યાંય ને ક્યાંય તો કે ભાઈ આ એક આપણે સંભવિત જે છે એ વસ્તુ આપી, કેમ કે ઘણા બધા સ્ટુડન્ટ આપણે સેશન લીધું, ઘણા બધા વિદ્યાર્થીઓ છે એની કોમેન્ટ હતી કે સાહેબ આમાં શું થાય, શું આવશે, આવી રીતના તેમ. તો આપણે આ એક સેશન લેવું તો આ પ્રમાણે અહીંયા ભાવનગરની આસપાસ રહેતા હોય, ભાવનગરમાં રહેતા હોય અને ગુજરાતમાં ક્યાંય પણ રહેતા હોય તો ભાઈ તમે એક બીએમસીમાં જોડાવાની તમને તક મળે છે, તો એક સારી ઓપોર્ચ્યુનિટી. ભલે 8-9 જગ્યાઓ છે પણ એક જગ્યા હોય તો આપણે દાવેદાર છે.
બાકી તો કે ભાઈ આપણે ટેલિગ્રામ ચેનલ છે એની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે જ્યાંથી તમે જોઈન કરી લેજો. કોઈ નવી અપડેટ, નવી માહિતી છે એ તમને રેગ્યુલરલી મળતી રહેશે. સાથે તમે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને જો સેશન પસંદ આવે તો લાઈક તો કરવાનું જ છે. આવા આપણે નવા સેશન સાથે કોઈ પણ સેશન આવે, ભરતી આવે, આ આવે, તે આવે, કંઈ પણ આવે, તમારા જે પ્રશ્નો છે એને લગતા સેશન છે આપણે લઈને આવીએ છીએ. બાકી તમારા સજેશન, રિવ્યૂ છે હંમેશા માટે આવકાર્ય છે. તમારા કોઈ એવું સેશન હોય તો એ પણ આપણે જોઈને લાવીએ છીએ અને સેશન આવા લાવીએ છીએ, લાવતા રહેશું, અવારનવાર મળતા રહેશું. ફરી કોઈ નવા સેશન સાથે મળીએ ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.